નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ગુજરાત। હું છું આપની સાથે રૂચા પંડ્યા। વાત કરીએ વિગતવાર સમાચારોની તો હિંમતનગર તાલુકામાં આવેલું આ બામણા ગામ પશુપાલન ઉપર નિર્ભર છે। એક બાજુ સમુદ્રની જેમ ફેલાયેલો હાથમતી ડેમના કારણે ગામની મોટાભાગની જમીન ડૂબમાં ગઈ છે। અબોલા પશુઓ માટે એકમાત્ર આધાર હતો ગામનું ગૌચર, પરંતુ આ ગૌચર ઉપર વન વિભાગની નજર બગડી હતી અને કહી શકાય કે 75 એકરનું ગૌચર વન વિભાગે પચાવી પાડ્યું હતું, જેને લઈ ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો હતો। બામણા ગામની એક તરફ ડુંગર છે તો બીજી તરફ જળાશય યોજનાનું પાણી, જેના પગલે ગામના 500 થી વધારે પશુપાલકો માટે 75 એકરનું ગૌચર જ જીવન માટેનું પર્યાય બની રહ્યું છે। જો કે અચાનક જ વન વિભાગ દ્વારા ગૌચરની ચારે તરફ વૃક્ષારોપણ કરવાનું શરૂ કરાતા સ્થાનિકોમાં ભારે રોષ છે, તેમજ આગામી સમયમાં વન વિભાગ સામે મોરચો મંડાય તો નવાય નહીં। હાલમાં ગામના પશુપાલકો દ્વારા પશુઓ સહિત બાળકો અને ગ્રામજનો સાથે હિંમતનગર કલેક્ટર કચેરીએ જવા ચીમકી ઉચ્ચારી છે। સર્વે નંબર 592માં આવેલું આ 75 એકરનું ગૌચર વર્ષોથી બામણા ગ્રામ પંચાયત હસ્તકનું હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા છે। રેકર્ડ ઉપર હાલ બામણા ગ્રામ પંચાયતનું નામ બોલાતું હોવા છતાં વન વિભાગે ગેરકાયદેસર કબજો કરી ખાડા તેમજ બોર બનાવી દીધા હોવા છે અને જો કોઈ ત્યાં પશુઓ ચરાવવા જાય તો પશુઓને પાંજરે પૂરી દેવાની પણ ધમકી અહીં અપાતી હોય છે, તેવા આક્ષેપ લગાવી રહ્યા છે। નામ દિલીપ કુમાર ગૌરીશંકર ભટ્ટ, માજી સરપંચ બામણા। આ જંગલ જે સર્વે નંબર જે 592માં જે ગૌચર મારું આવે છે, 75 એકરનું ગૌચર, એ આ ફોરેસ્ટવાળાએ કબજો કરી અને ખાડાઓ કરી અને લઈ કબજો કર્યો છે। એક બાજુ હાથમતી ડેમ, આ બાજુ ડુંગર। મારી ગરીબ પ્રજાને ઢોરના માટે ક્યાં જવું? આજની તારીખમાં મારે ઢોરના માટે, મારી ગરીબ પ્રજામાં મૂંઝાણી છે। ઢોર માટે ઘાસ મળતું નથી, વેચાતું પણ ઘાસ અહીંયા મળતું નથી અને મારી આ જંગલની જમીન જો સરકાર આના ઉપર કોઈ નિર્ણય નહીં લે તો અમારે છેવટે આના ઉપર કોઈ પણ જાતનું પગલું ભરવું પડશે। છેવટે અમારે અન્નો ઉપર ઉપવાસ પર ઉતરીને પણ આનો કબજો અમારે લેવો પડશે અને આ અમારી માલિકીની જમીન છે, અમારી પંચાયતની માલિકીની જમીન છે। કોઈ ફોરેસ્ટરની કે જંગલની જે 592 ક્યાં આવ્યું એ જંગલ ખાતાને ખબર નથી કે 592 જંગલ ક્યાં આવ્યું। ઉમાશંકર જોશીનું ગામ। ઉમાશંકર જોશી એટલે કે ગુજરાત અને આખા ભારત દેશમાં પ્રખ્યાત મહાકવિ ઉમાશંકર જોશીનું ગામ। પણ હાલની પરિસ્થિતિ ઉમાશંકર જોશીના ગામની એવી છે કે આગળ ડેમ અને પાછળ ડુંગર અને કોઈપણ વાતની કોઈપણ પ્રકારની જાણ કર્યા સિવાય બામણા ગામે આવેલ ગૌચરની 75 એકર જમીનમાં વન ખાતાએ ગેરકાયદેસર દબાણ કરેલું છે। જો આ ગેરકાયદેસર દબાણ યથાવત રહેશે, આ ગેરકાયદેસર દબાણમાંથી જંગલ વન ખાતાને હટાવવામાં નહીં આવે તો બામણા ગામને બીજો કોઈ રસ્તો નથી હિજરત કર્યા સિવાય। આવનારા દિવસોમાં આંદોલન તો શરૂ થઈ જ ગયું છે, આંદોલન તો છેડાઈ ગયું છે, પણ આવનારા દિવસોમાં બામણા ગામ એ ઉમાશંકર જોશીનું ગામ હોવા છતાં આવનારા દિવસોમાં ગામ વિખેરાઈ જાય એમાં કોઈ શંકા નથી। એટલે સરકારે આ દિશામાં ઠોસ કદમ ઉઠાવી ગામના 200 કુટુંબોના સાથે વાટાઘાટો કરી અને પરમાર મીનાબેન ગુણવંતભાઈ છે। હું તો એક પશુપાલક ખેડૂત છું। જો મારું તો ચરવા જતું હતું, પણ આ વન વિભાગ વાળા ચિંતા જ એના પર કબજો કરી દીધો। હવે અમારે ઢોર ક્યાં ચરાવો? ઢોરને એક બાજુ ડુંગરો છે, એક બાજુ ડેમ છે, તો ઢોર ચરાવવા ચો જાઉં અમે? ઢોર પજીવે છે તો અમારું જીવનના ઢોર છે, તો એ અમને ન્યાય આલો અને ન્યાય નહીં આપો તો અમે પશુપાલન ઢોર ને બધું લઈને અમે કલેક્ટર કચેરી હાજર થઈ જશું અને એમ તો નહીં થાય તો પણ અમે ભૂખ હડતાળ પર ઉતરી જશું, પણ અમને ન્યાય તો આલવો। ભાઈ નાથાભાઈ, હું બામણાનો વતની, હું 14 થી 19 ડેપ્યુટી સરપંચ રહેલો છું અને આ જમીનની મને ખ્યાલ છે ત્યાં સુધી કે પંચાયત રેકોર્ડો બોલે છે, પંચાયતના હાથબારના ઉતારા બધું રજૂ કરેલું છે, તેમ છતાં આ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટવાળા અંદર પહેરી જઈને ખાડા કરેલા છે, ત્યાર પછી બોર પણ કરેલો છે અને આ ગામના લોકો કહેવા છતાં કોઈ સાંભળવા તૈયાર નથી।
બરાબર. અમારા ગામના ઢોર અહીંયા આવું તો એ લોકો એમ કહે છે કે પોજરાપનો પૂરી ગલાવ્યું, ઓમ કર્યું તેમ કર્યું, તમારે ઢોર ઢોખર લઈને જવું કઈ જગ્યાએ? અમારે ગામની ગૌચરની જમીન છે, બીજા કોઈ જમીન છે ને અમારે ઢોર ચડવાની.